નમસ્કાર મિત્રો, ગુજ્જુ હેલ્થ જર્નીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના સમયમાં ઘણા લોકો સતત થાક, નબળાઈ, શરીરમાં દુખાવો અને વારંવાર બીમાર પડવાની સમસ્યાથી પરેશાન રહે છે। ઘણી વખત જ્યારે તેઓ તપાસ કરાવે છે ત્યારે ખબર પડે છે કે તેમના શરીરમાં વિટામિન ડી અને વિટામિન B12ની ઉણપ છે। આ બંને વિટામિન્સ આપણા શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વના છે। સામાન્ય રીતે લોકો આ ખામી દૂર કરવા માટે મોંઘી દવાઓ, સપ્લિમેન્ટ્સ અને ઇન્જેક્શનનો સહારો લે છે। કેટલાક લોકો ઘરેલું ઉપાયો પણ અજમાવે છે, છતાં ઘણી વખત તેમને ઇચ્છિત પરિણામ મળતું નથી। પરિણામે મનમાં સવાલ ઊભો થાય છે કે આખરે આ ખામી વારંવાર કેમ થઈ છે અને તેને કુદરતી રીતે કેવી રીતે દૂર કરી શકાય। આજના આ વિડીયોમાં હું તમને એક એવી સરળ અને દેશી રીત વિશે જણાવવાની છું જેની મદદથી વિટામિન ડી અને B12ની ઉણપને કુદરતી રીતે દૂર કરવામાં મદદ મળી શકે છે। ખાસ વાત એ છે કે આ ઉપાય શાકાહારી અને માંસાહારી બંને લોકો માટે ઉપયોગી સાબિત થઈ શકે છે। આ માટે તમારે કોઈ ખાસ ખર્ચ કરવાની જરૂર નથી અને તમે આ ઉપાય સરળતાથી ઘરે જ કરી શકો છો। તો ચાલો વધુ સમય ન બગાડતા આજની ઉપયોગી માહિતીની શરૂઆત કરીએ। પરંતુ તે પહેલાં કમેન્ટમાં જરૂર જણાવો કે તમે આ વિડીયો કયા શહેર કે રાજ્યમાંથી જોઈ રહ્યા છો અને શું તમને પણ ક્યારેય વિટામિન ડી અને B12ની ઉણપનો સામનો કરવો પડ્યો છે। તમારો જવાબ કમેન્ટમાં જરૂર લખજો। તો મિત્રો, વિટામિન ડી એ એક એવું ખાસ તત્વ છે જે આપણા શરીરમાં પૂરતા પ્રમાણમાં હોવું જ જોઈએ। જો શરીરમાં આ તત્વ ઘટી જાય તો આપણા શરીરને કેવા પ્રકારનું મોટું નુકસાન થાય છે। આપણા આખા શરીરમાં નસોની અંદર કેલ્શિયમ નામનું તત્વ સતત ફરતું રહેતું હોય છે। આપણે આખો દિવસ જે કંઈ પણ ખાઈએ છીએ તે દરેક ખોરાકમાંથી આપણને થોડું ઘણું કેલ્શિયમ તો મળતું જ રહે છે। કેલ્શિયમ એક એવો પદાર્થ છે જે ખોરાકને રાંધવાથી અને અથવા તો ફ્રીઝમાં લાંબા સમય મૂકી રાખવાથી ક્યારેય પણ નાશ પામતો નથી। એટલે કે જો તમે રોટલી કે ભાખરી માટે અનાજ ખાઈ રહ્યા છો તો તેમાંથી પણ તમને જરૂર પૂરતું કેલ્શિયમ મળી જાય છે। જો તમે લીલા પાંદડાવાળા શાકભાજી સારી રીતે પકાવીને ખાઓ છો તો તેમાંથી પણ તમારા શરીરને કેલ્શિયમ મળી રહે છે। ટૂંકમાં કહીએ તો રોજિંદા ખોરાકમાંથી આપણા શરીરને જોઈતું કેલ્શિયમ મળી જતું હોવાથી તેની ખાસ ઉણપ નથી થતી। પરંતુ આપણા શરીરના જે મજબૂત હાડકાં છે તેમાં ધીમે ધીમે આ કેલ્શિયમ ઘટવા લાગે છે। આવું થવા પાછળ આપણું બહારનું ઉલટું સીધું ખાવા પીવું અને શરીરમાં થતી વિટામિન ડીની મોટી ખામી મુખ્યત્વે જવાબદાર હોય છે। કારણ કે આપણે જે પણ ખોરાક ખાઈએ છીએ તેમાંથી કેલ્શિયમ છૂટું પાડીને વિટામિન ડી તેને હાડકાં સુધી પહોંચાડવાનું કામ કરે છે। તેથી જો શરીરમાં વિટામિન ડી ઓછું હશે તો પેલું કેલ્શિયમ તમારા દાંત અને હાડકાં સુધી ક્યારેય યોગ્ય રીતે નહીં પહોંચી શકે। આ જ એક મોટું કારણ છે કે શરીરને સાજું રાખવા માટે વિટામિન ડીની સૌથી વધારે જરૂર પડતી હોય છે। શરીરમાં વિટામિન ડી ઘટવાની શરૂઆત થતાં જ તમને હાથ અને પગ સહિત આખા શરીરમાં કળતર અને દુખાવો થવા લાગશે। હાડકાં નબળા પડવાથી ફ્રેક્ચર વધુ જલ્દી થઈ જાય છે અને નાની ઉંમરમાં લોકોને ગોઠણ કે સાંધાના દુખાવાની મોટી બીમારી લાગુ પડી જાય છે। જ્યારે તમે ઉઠો છો કે બેસો છો ત્યારે શરીરના દરેક સાંધામાંથી કટ કટ એવો અવાજ આવવાનું ચાલુ થઈ જાય છે। જો સાંધામાંથી આવો અવાજ વધારે આવતો હોય અને દુખાવો પણ રહેતો હોય તો તમારે સમજી લેવાનું કે શરીરમાં વિટામિન ડી ઘટી ગયું છે। તમને બધાને કદાચ ખબર જ હશે કે વિટામિન ડી આપણને સૂર્યના કોમળ તડકામાંથી મફતમાં મળે છે। પરંતુ અત્યારના સમયમાં જો આપણે આ તડકામાં લાંબો સમય બેસીએ તો આપણી ચામડી દાજીને એકદમ કાળી પડી જવાનો ડર રહે છે। આ દોડધામવાળા જીવનમાં લોકો પાસે કલાકો સુધી તડકામાં બેસી રહેવાનો સમય પણ બિલકુલ હોતો નથી। રજાના દિવસે એક દિવસ તડકામાં બેઠા તો પછી આખું અઠવાડિયું કામના લીધે તમને તડકામાં બેસવાનો જરાય સમય મળતો નથી। ઘણા મજૂર વર્ગના લોકો એવું કહેતા હોય છે કે અમે આખો દિવસ તડકામાં મહેનત કરીએ છીએ છતાં અમને વિટામિન ડીની ખામી કેમ છે। આવું થવા પાછળનું સાચું કારણ શું છે તે તમારે એક વખત શાંતિથી જરૂર વિચારવું જોઈએ। આખરે આપણા સમાજમાં આટલા બધા લોકોને આ વિટામિન ડીની કમી શા માટે થઈ રહી છે? આપણા જે જૂના સમયના વડીલો હતા તેમને તો ક્યારેય વિટામિન ડીની ગોળીઓ ખાવાની જરૂર જ નહોતી પડતી। તેઓ 80 કે 90 વર્ષની ઉંમર સુધી પણ ખેતરના કામ કે ઘરના ભારે કામ હસતા હસતા અને આરામથી કરી શકતા હતા। હું તમને આ વાત સમજાવવા માટે પ્રાણીઓનું એક બીજું સાવ સહેલું ઉદાહરણ આપું છું। ગાય અને ભેંસ જેવા પ્રાણીઓ આખો દિવસ કુદરતી ઘાસ ખાય છે, માટે તેમને ક્યારેય કોઈ વિટામિનની ખામી જોવા મળતી નથી। પશુઓના શરીરના તમામ અંગો પણ મોટી ઉંમર સુધી એકદમ સાજા અને રોગ વગરના રહેતા હોય છે। તો પછી આવા રોગો અત્યારના આધુનિક માણસોમાં જ કેમ જોવા મળે છે?
જે પહેલાના સમયમાં ક્યારેય નહોતા થતા. આના માટે આપણે આજકાલ જે રીતે બજારમાંથી ફળો અને શાકભાજી લાવીને ખાઈએ છીએ તે આપણી ખોટી રીત જવાબદાર છે. ખેતરમાં ઉગતા ફળો અને લીલા શાકભાજીઓને પણ આજકાલ ઝેરી દવાઓ અને કેમિકલ છાંટીને જલ્દી પકાવવામાં આવે છે. બજારમાં વેપારીઓ આ શાકભાજી અને ફળોને બગાડતા અટકાવવા માટે લાંબા સમય સુધી મોટા ફ્રીજમાં સાચવીને રાખે છે. ત્યારબાદ જ્યારે આપણે તેને બજારમાંથી ખરીદીને ઘરે લાવીએ છીએ ત્યારે આપણે પણ તેને 2-4 દિવસ માટે ફ્રીજમાં જ મૂકી દઈએ છીએ. આમ ઘણા દિવસો સુધી સંગ્રહ કર્યા પછી આપણે આ ખોરાકને રાંધીને ખાઈએ છીએ. આવું કરવાથી પેલા ફળ અને શાકભાજીએ સૂર્યમાંથી જે વિટામિન ડી લીધું હોય છે તે નાશ પામે છે અને આપણને મળતું નથી. હવે તમને એવો સવાલ થતો હશે કે આપણા દાદા પરદાદાને આ વિટામિન ડી કેવી રીતે પૂરેપૂરું મળી રહેતું હતું. કુદરતનો નિયમ એવો છે કે ખેતરમાં ઉગેલા તમામ નાના મોટા છોડ સૂર્યના તડકામાંથી સીધું વિટામિન ડી ખેંચી લેતા હોય છે. જ્યારે છોડને તડકામાંથી આ પૂરતું વિટામિન ડી મળે છે ત્યારે જ તે છોડ પોતાના પર સરસ મજાના ફળ કે શાકભાજી ઉગાડી શકે છે. શાળામાં ભણતા હોય ત્યારે 3જા કે 4થા ધોરણના વિજ્ઞાનના પુસ્તકમાં પણ આ જ વાત આપણને શીખવવામાં આવે છે. ત્યારબાદ જેમ જેમ છોડ પર ફળ મોટું થઈને પાકે છે તેમ તેમ તે સૂર્યમાંથી પુષ્કળ પ્રમાણમાં વિટામિન ડી પોતાની અંદર ભેગું કરે છે. જૂના જમાનાના લોકો પોતાના ઘરના આંગણામાં કે વાડીમાં ઉગેલા છોડ પરથી એકદમ કુદરતી રીતે પાકેલા ફળો અને તાજા શાકભાજી તોડીને સીધા જ રાંધી લેતા હતા. તે સમયે શુદ્ધ દેશી ઘી અને તાજા દૂધનો જમાનો હતો, એટલે તેઓ આ તાજા શાકને શુદ્ધ તેલ કે ઘીમાં રાંધીને ખાતા હોવાથી તેમને બધું જ પોષણ આરામથી મળી જતું. હવે તમે એમ કહેશો કે અમે પણ અત્યારે વનસ્પતિમાંથી જ મળતો ખોરાક ખાઈએ છીએ, છતાં અમને શા માટે પૂરતા પ્રમાણમાં તાકાત નથી મળતી? તમે જરા ધ્યાનથી વિચારો કે કેરી અથવા પપૈયા જેવા ફળો ઝાડ ઉપર તડકો ખાઈને મોટા તો થાય છે, પણ કાચા ફળોને ઝાડ પરથી તોડીને ગોડાઉનમાં બંધ કર્યા પછી તેની પર કાર્બોઇડ જેવી ઝેરી દવાઓ છાંટીને જબરદસ્તી પકાવવામાં આવે છે. આવી દવાવાળા ફળોને ઘરે લાવીને આપણે ફ્રીઝમાં મૂકી દઈએ છીએ, જેના કારણે તેમાં રહેલું કેમિકલ આપણા શરીરને પૂરતું વિટામિન ડી ખેંચવા દેતું નથી. દવાવાળા ખોરાકની આવી ખરાબ અસરના કારણે જ આપણા આખા સમાજમાં અત્યારે વિટામિન ડીની ઉણપ સતત વધી રહી છે. જો તમારે એકદમ કુદરતી રીતે જ શરીરમાં વિટામિન ડી વધારવું હોય તો આજથી જ સીધા ઝાડ ઉપર પાકેલા તાજા ફળ ખાવાનું ચાલુ કરી દો. આવું કરવાથી તમે જોશો કે થોડા જ સમયમાં તમારા શરીરમાંથી વિટામિન ડીની ખામી સાવ ગાયબ થઈ જશે. દાખલા તરીકે સફરજન જ્યારે ઝાડ ઉપર અડધાથી વધારે પાકી જાય ત્યાર પછી જ તેને તોડવામાં આવતું હોવાથી તમે તે ખાઈને સારું એવું વિટામિન મેળવી શકો છો. આ ઉપરાંત ખુલ્લા ખેતરમાં સીધા સૂર્યપ્રકાશની નીચે ઉગાડવામાં આવતા મશરૂમ ખાવાથી પણ શરીરને સારો એવો ફાયદો થાય છે. જો તમે બજારમાંથી સામાન્ય મશરૂમ લાવીને તેને થોડીવાર ઘરમાં આવતા તડકામાં ખુલ્લા રાખી દેશો તો પણ તેમાંથી તમને સારું એવું વિટામિન ડી મળી જશે. આ ઉપરાંત જો તમારી આસપાસ લીલું ઘાસ ખાતી દેશી ગાય કે ભેંસ હોય તો તેના શુદ્ધ દૂધ અને દહીંમાંથી પણ તમને જરૂર પૂરતું વિટામિન ડી મળી રહે છે. આ બધી જ ખામી પૂરી કરવા માટેનો એક રામબાણ અને દેશી ઉપાય હું તમને જણાવું, પણ તે પહેલા આપણે વિટામિન B12 વિશે થોડીક માહિતી સમજી લઈએ. વિટામિન B12 પણ આપણા શરીર માટે આવું જ એક ખાસ તત્વ છે અને તે આપણા શરીરમાં અંદર જ કેવી રીતે બને છે તે જાણવું ખૂબ જરૂરી છે. આપણા પેટના આંતરડામાં અમુક એવા સારા જીવાણુઓ જન્મે લે છે જે ખોરાક પચાવીને આપણા શરીરની અંદર જ આ વિટામિન B12 વધારવાનું કામ કરે છે. આ ઉપરાંત અમુક ખાસ પ્રકારનો ખોરાક બહારથી ખાઈને પણ તમે તમારા શરીરમાં વિટામિન B12નું પ્રમાણ સારી રીતે વધારી શકો છો, પરંતુ બહારથી આવો ખોરાક ખાવાથી આપણું શરીર તેમાંથી પૂરતું વિટામિન ડી ખેંચી શકશે કે કેમ તેની કોઈ જ પાકી ખાતરી હોતી નથી. જો તમારે બહારથી આ વિટામિન મેળવવું હોય તો તમે માંસ, મચ્છી અથવા તો ઈંડા અને આથાવાળો ખોરાક ખાઈ શકો છો. બકરીના દૂધમાં તેમજ બતક જેવા પક્ષીઓના ઈંડામાં આ તત્વ ખૂબ વધારે હોય છે, પણ શું આપણા માટે આ બધું ખાવું ક્યારેય શક્ય બની શકે ખરું? જે લોકો ધર્મ અને સંસ્કારમાં માને છે તેવા શુદ્ધ શાકાહારી લોકો માટે તો માંસ, મચ્છી ખાવું અશક્ય છે. તેથી તેમનો કયો ખોરાક ખાવો જોઈએ તેની સાચી જાણકારી મેળવવી પડશે. શાકાહારી લોકોએ ખોરાકમાં આથો લાવીને બનાવેલી વસ્તુઓ વધારે ખાવી જોઈએ, જેમ કે તાજા દહીંમાંથી તમને થોડા પ્રમાણમાં સારું એવું વિટામિન B12 મળી જાય છે. સફરજન અને કાકડી તેમજ આમળા જેવા ફળોના કટકા કરીને તેને મીઠાવાળા પાણીમાં પલાળી રાખવાથી 4 થી 5 દિવસમાં તેમાં સારો એવો આથો આવી જાય છે અને તે ખાટા લાગવા માંડે છે.
આ રીતે મીઠાવાળા પાણીમાં આથો લાવીને બનાવેલા ફળો ખાવાથી તમે તમારા શરીરમાં ખૂબ જ ઝડપથી વિટામિન B12 વધારી શકો છો. હવે આપણે આપણા પેટમાં રહેલા પેલા સારા જીવાણુઓની વાત કરીએ. તેમનો વિકાસ કેવી રીતે થાય છે અને શરીરમાં શા માટે તેમની ઉણપ થવા લાગે છે. જે લોકો સામાન્ય તાવ શરદીમાં પણ ડોક્ટરની ભારે દવાઓ અને ગોળીઓ વારંવાર ખાધા કરે છે, તેવા લોકોના પેટમાં પેલા સારા જીવાણુઓ મરી જવાથી તેમને આ વિટામિનની મોટી ખામી જોવા મળે છે. વિટામિન B12 ઘટવાના સૌથી મોટા લક્ષણો એ છે કે તમારા હાથ અને પગમાં કીડીઓ ચાલતી હોય તેવી ઝંઝનાટી શરૂ થઈ જાય છે. તમને ખબર હોવી જોઈએ કે આ વિટામિન B12 એ આપણા શરીરની તમામ નસોનું રક્ષણ કરવા માટે એક મજબૂત ચોકીદાર જેવું કામ કરે છે. આ વિટામિનની ખામી થવાથી તમારા નસો નબળી પડવા લાગે છે અને તેમાં લોહી ફરવાની જે કુદરતી તાકાત હોય છે તે સાવ ઓછી થઈ જાય છે. તમારી નસો નબળી પડવાથી હૃદયથી દૂર આવેલા અંગોમાં પૂરતું લોહી પહોંચતું નથી અને તેમના કારણે તમારા હાથ પગના તળિયામાં ખૂબ જ ભયંકર ઝંઝનાટી અનુભવવા લાગે છે. શરીરમાં જાણે મકોડા કરડી રહ્યા હોય તેવું લાગે છે અને કાયમી થાક અથવા તો આળસ રહેવી એ આ વિટામિન ડીની ખામીની જ નિશાની છે. આવી તકલીફથી બચવા માટે તમે આથો આવેલો ખોરાક ખાઈ શકો છો અથવા તો આપણે જે મગ અને ચણાને પાણીમાં પલાળીને ફણગાવીએ છીએ તે દેશી ખોરાક પણ ખાઈ શકીએ છો. જ્યારે કઠોળમાંથી નાનો ફણગો ફૂટે છે ત્યારે તેમાં તાકાત આપવાવાળા પુષ્કળ જીવાણુઓ પેદા થાય છે. એટલે આવા ફણગાવેલા મગ કે ચણાની અંદર ટમેટા ડુંગળી નાખીને સલાડ તરીકે ખાવું જરૂર ફાયદાકારક રહે છે. તમારા પેટની અંદર રહેલા પેલા સારા જીવાણુઓને જીવતા રહેવા માટે રેસાવાળો ખોરાક ખૂબ જ પસંદ હોય છે, જેને વિજ્ઞાનની ભાષામાં પ્રોબાયોટિક કહેવામાં આવે છે. જો તમે કાકડી જેવા શાકભાજીને તેની લીલી છાલ ઉતાર્યા વગર જ ચાવીને ખાઓ છો તો તે તમારા પેટના સારા જીવાણુઓ માટે એક ઉત્તમ ખોરાક બની જાય છે. ફળોની છાલમાં ખાસ પ્રકારના રેસા હોય છે જે સીધા પેટમાં પચતા નથી, પણ તે આંતરડામાં જઈને પેલા જીવાણુઓને સીધી તાકાત આપવાનું કામ કરે છે. આવા રેસાવાળો ખોરાક આંતરડાના જીવાણુઓને ખૂબ જ ભાવતો હોવાથી તે તેને ખાઈને તમારા શરીર માટે પૂરતી જરૂરી વિટામિન B12 જાતે જ બનાવી લે છે. આખી વાતનો નિચોડ એ છે કે કાચા ફળ અને લીલા શાકભાજીનું સેલેડ બનાવીને રોજે ખાવાથી તમારા શરીરમાંથી આ B12ની ખામી જડમૂળથી ગાયબ થવા લાગશે. હવે ફણગાવેલા મગની જેમ જ શાકભાજીમાંથી આથો બનાવીને ખાવાની જે સાચી રીત છે તે સાવ સહેલી રીત હું તમને વિગતે સમજાવું છું. તમે બધા લોકો વિડીયોની શરૂઆતથી જે ખાસ ઘરગથ્થુ ઉપયોગની કાગ ડોળે રાહ જોતા હતા તે સહેલો ઉપાય હવે ધ્યાનથી સાંભળી લેજો. આ ઉપાય માટે તમારે બજારમાંથી ઋતુ પ્રમાણે આવતા લાલ ગાજર અને એક તાજું સફરજન લેવાનું છે, પણ ધ્યાન રહે કે તે દવા વગરના અને તાજા હોવા જોઈએ. શિયાળાની ઋતુમાં તમને બજારમાં સારા અને સસ્તા ગાજર મળી જશે, અથવા જો ગાજર ન મળે તો તમે તેની જગ્યાએ લાલ બીટ પણ લઈ શકો છો. સફરજન અને ગાજરની સાથે તમારે તમારી જરૂર મુજબ 2 કે 4 આમળા પણ લેવાના છે. એટલે કે હવે તમારી પાસે આ 3 થી 4 વસ્તુઓ ભેગી થઈ જવી જોઈએ. આ બધી જ વસ્તુઓને છીણી વડે સારી રીતે અને એકદમ બારીક છીણી લેવાની છે અને પછી તેને એકદમ ચોખ્ખી કાચની બરણીમાં ભેગી ભરી લેવાની છે. ત્યારબાદ તે બરણીમાં 2 ગ્લાસ જેટલું ચોખ્ખું પાણી ભરવાનું છે અને તેમાં માત્ર અડધી ચમચી જેટલું જ મીઠું નાખીને બરાબર હલાવવાનું છે. બરણીની અંદર મીઠું સાવ ઓછું રાખવાનું છે અને પાણી પણ એટલું ભરવાનું છે કે પેલું બધું જ છીણ પાણીની અંદર પૂરેપૂરું ડૂબી જાય અને જરા પણ બહાર ન દેખાય. હવે બરણીનું ઢાંકણું એકદમ મજબૂત બંધ કરીને પહેલા દિવસે તેને 6 થી 7 કલાક માટે સીધા તડકામાં જ મૂકી રાખવાનું છે. દિવસમાં એક વખત ઢાંકણું ખોલીને અંદરનો ગેસ બહાર કાઢી શકો છો, પણ રાત્રે આ બરણીને ઘરમાં જ મૂકવાની છે અને ભૂલથી પણ ફ્રીઝમાં નથી મૂકવાની. બીજા અને ત્રીજા દિવસે પણ તેને આ જ રીતે તડકામાં મૂક્યા પછી જ્યારે ચોથા દિવસે તમે ઢાંકણું ખોલશો ત્યારે તેમાંથી સરસ મજાની ખાટી સુગંધ આવવા લાગશે, એટલે કે તમારી દવા તૈયાર થઈ ગઈ. ચોથા દિવસે 3-4 કલાક બરણીને તડકામાં મૂક્યા પછી તેમાંથી થોડું છીણ કાઢીને તમારે બપોરના ભોજન સાથે ખાઈ લેવાનું છે. અને જો પાણીમાં મીઠું ઓછું હોય તો તે ખાટું પાણી પણ પી શકાય છે. હવે તમે દરરોજ બપોરે કે રાત્રે જમવાની સાથે આ દેશી દવા ખાઈ શકો છો અને 1 અઠવાડિયામાં આ બરણી પૂરી થઈ જાય એટલે બીજા અઠવાડિયા માટે નવી બરણી આ જ રીતે તૈયાર કરી લેવાની છે. તડકામાં રાખીને તૈયાર કરેલી આ દેશી દવા ખાવાથી તમને પૂરેપૂરું વિટામિન ડી તો મળશે જ, પણ સાથે તમારે જમતી વખતે દેશી ઘી કે શુદ્ધ તેલ પણ થોડું ખાવું પડશે,
જેથી કરીને આ બધું જ પોષણ તમારા શરીરમાં બરાબર પચી શકે અને દિવસમાં તમારે પણ થોડીવાર ખુલ્લા તડકામાં જરૂર બેસવું જોઈએ. હવે તમને એવા વિચાર આવતો હશે કે આમાંથી આપણને વિટામિન B12 કેવી રીતે મળશે? આપણે આ વસ્તુઓને તડકામાં રાખીને આથો લાવ્યા છીએ, તેથી તેની અંદર આપણા પેટને ફાયદો કરનારા સારા જીવાણુઓ પેદા થઈ ગયા છે. આ રીતે આથો લાવીને તૈયાર કરેલો ખોરાક ખાવાથી તમારા શરીરને પૂરતા પ્રમાણમાં B12 મળી જવાની પૂરેપૂરી ગેરંટી રહેલી છે. સારા પરિણામ માટે તમારે આ દેશી દવાને સળંગ 2 થી 3 મહિના સુધી દરરોજ ખાવાની ટેવ પાડવાની છે. આ એકદમ દેશી અને સહેલી રીત અપનાવીને તમે તમારા ઘરે બેઠા જ વિટામિન D અને B12 ની મોટી ખામીને કાયમ માટે દૂર કરી શકો છો. બહારનું ખરાબ ખાવાનું બંધ કરીને હંમેશા ખેતરની તાજી વસ્તુઓ ખાવી જોઈએ અને શરીરને આરામ આપવા માટે રાત્રે પૂરતી અને શાંત ઊંઘ લેવી પણ ખૂબ જરૂરી છે. જો તમે આટલું ધ્યાન રાખશો તો તમારા શરીરમાં ક્યારેય કોઈ મોટી બીમારી નહીં આવે અને જીવનમાં ક્યારેય પણ કોઈ પણ જાતના વિટામિન કે તાકાતની કમી નહીં જોવા મળે. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમારા દિલને સ્પર્શી હોય તો આ વિડીયોને એક લાઇક જરૂર કરજો, કારણ કે તમારી એક લાઇક અમને વધુ મહેનત કરવાની પ્રેરણા આપે છે. આ માહિતીને તમારા સુધી સીમિત ન રાખતા અત્યારે જ તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. તમારો એક શેર કોઈ માણસને મુસીબતથી બચાવી શકે છે અને તેમના આશીર્વાદ તમને મળશે. આવા જ બીજા સ્વાસ્થ્યપ્રદ અને અસલી નુસ્ખા મેળવવા માટે અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કોઈ પણ મહત્વની જાણકારી મિસ ન થાય. તમે કયા શહેરથી આ વિડીયો જોઈ રહ્યા છો તે નીચે કમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ એક નવા સ્વાસ્થ્યપ્રદ વિડીયો સાથે. ત્યાં સુધી હસતા રહો, મુસ્કુરાતા રહો અને રોજ જે કંઈક નવું શીખતા રહો, જેથી તમે રહી શકો હંમેશા સ્વસ્થ. ધન્યવાદ.